નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે આંબાની અંદર ખેડૂતોનો મેઇન પ્રશ્ન એટલે કે જમરો, કે જેને આપણે ગુચ્છા રોગ અથવા તો પછી ગજરા તરીકે ઓળખીએ, કે જેને ઇંગ્લિશમાં મેંગો માલફોર્મેશન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આનું નિયંત્રણ શરૂઆતથી જ કઈ રીતે આપણે કરી શકીએ કે પાછળ જતાં એ વધારેનો એટેક જોવા ના મળે અને સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ. તો એ જાણતા પહેલાં શરૂઆત કરીએ કે આ બે આપણને અલગ અલગ બે રીતથી કઈ રીતે ઓળખીએ છીએ. તો એમાં એક તો જ્યારે છોડ આપણો નાનો હશે, 1 થી 2 વર્ષ અથવા 3 વર્ષનો, એવા ટાઈમે ફ્લાવરિંગ આવતું નથી, તો પણ એની અંદર આપણને ગુચ્છા જોવા મળતા હોય. એની અંદર જે આપણી બળ હશે, કે જે ગાંઠ કહીએ આપણે, આ ગાંઠને ત્યાંથી આવા નાના હજારની સંખ્યામાં ગુચ્છા જે પાન હશે એ મોટા થતા નથી અને વૃદ્ધિ નથી થતી અને એકદમ ઝીણા રહી જાય અને આ પ્રકારે ગુચ્છા થઈ જતા હોય છે. તો એને કહેવાય આપણે વેજીટેટિવ માલફોર્મેશન. અને બીજું કે જ્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી હોય એવા સ્ટેજે જે ગુચ્છો બનતો હોય કે જેની અંદર નર ફૂલો હશે એની વૃદ્ધિ થતી નથી અને ઇનફર્ટાઇલ થઈ જતા હોય, એટલે કે ફર્ટિલાઇઝ કરી શકતા નથી, અને જે આપણું ઇન્ફ્લોરન્સ હશે કે ગુચ્છો જે હશે આખા ફ્લાવરનો એ એકદમ નજીક જોઈન્ટ થાય અને એક પ્રકારે ગુચ્છો બનાવી દેતો હોય છે. એને કહેવાય ફ્લોરલ માલફોર્મેશન. હવે વાત કરીએ કે આના આવવા પાછળના કારણો ક્યાં છે. આ રોગ એવો છે કે એક સ્પેસિફિક કારણને લીધે આવતો હોય એવું નથી, 3 અલગ રીઝન હોય છે. એમાં પહેલાં ખાસ કે ફંગસ એટલે કે ફૂગ. આ ફૂગનું નામ છે ફ્યુઝેરિયમ સબગ્લિટિનસ, કે જેને પહેલાં ફ્યુઝેરિયમ મેન્જીફેરા તરીકે પણ ઓળખાતું હતું. આ એને એક સ્પીસીસ છે. હવે જ્યારે શિયાળાની શરૂઆતમાં ટેમ્પરેચર ખૂબ જ ડાઉન જતું હોય અને ભેજ હોય, એટલે કે વાતાવરણની અંદર ભેજ હોય, ઝાકળ હોય, એને લીધે આ ફંગસ એ ડેવલપ થતી હોય અને આ રીતે ગુચ્છો બનાવતા હોય. ત્યાર પછી વાત કરીએ કે હોર્મોનલ ઇનબેલેન્સ. આ એક બીજું કારણ છે કે કોઈ પણ વનસ્પતિ હોય કે કોઈ પણ ઝાડ હોય આપણું, એની અંદર આ બહારના પત્તા હોય, આઉટસાઇડના જે પત્તા હોય, અને આને કહેવાય એક્ઝિલ મેન. તો આ જે પત્તા હશે બહારના એ ઓક્સિજન પ્રોડ્યુસ કરતા હોય. આ એક અંતઃસ્ત્રાવ છે જે કુદરતી રીતે દરેક છોડની અંદર બનતો હોય છે. એ જે ઓક્સિજન છે એ વૃદ્ધિનું કામ કરતા હોય, આપણી ટોચની વૃદ્ધિ વધારતી હોય, એ રીતથી વિકાસ થતો હોય. આ ઓક્સિજનમાં ઇમ્બેલેન્સ થશે ટેમ્પરેચર ડાઉન જવાના લીધે, ને ઓક્સિજન છે એનું કોન્સન્ટ્રેશન અથવા તો એનું જે પ્રોડક્શન થતું હોય એ ઓછું થશે અને બીજા હોર્મોન્સ જેમ કે સાઇટોકાઇનિન છે, ઇથિલિન છે ને સાઇટોકાઇનિન, એ 3-4 હોર્મોન્સ વચ્ચે ઇમ્બેલેન્સ થશે અને જે ઓક્સિજનનું પ્રોડક્શન છે એ થતું નથી. એના લીધે આ ગુચ્છા બનતા હોય છે. ત્રીજું કારણ છે કે માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી હોય, જેમ કે કોપર છે, ખાસ ઝિંક છે અને આયરન. આ જમીનની અંદર પૂરતા પ્રમાણમાં નહીં હોય તો પણ એની અંદર ચાન્સીસ છે કે આ જમરો આવતા હોય. અને એક છે ખાસ કે જે જીનેટિકલી હોય. માની લો કે આ જમરો આવેલો છે અને એનો જો આપણે ઉપયોગ પાછી નવી કલમ બનાવવામાં આ આંબામાંથી કોઈ કટિંગ લેશું તો એની અંદર વધારે ચાન્સીસ છે કે જમરો આવશે. આ થયા કારણની વાત. હવે વાત કરીએ કે આ જમરો આવ્યા પછી શું કરીએ કે જેથી આગળ જતાં ખેડૂતોને નુકસાન ન થાય. તો માની લો કે અત્યારે કેરીની સિઝન ઘણી જગ્યાએ છે એ પૂરી થઈ ગઈ છે અને અમુક જગ્યાએ ચાલુ છે, પણ જ્યારે હાર્વેસ્ટ થઈ જાય, સિઝન પૂરી થઈ જાય, ત્યાર પછીનું મેઇન કામ છે ઇમ્પોર્ટન્ટ, એ છે આપણે કટિંગ એટલે કે પ્રુનિંગ કરતા હોઈએ છીએ. આ ટાઈમે કટિંગમાં પણ ખાસ ધ્યાન રાખીએ કે જે જગ્યાએ આપણને ગુચ્છા જોવા મળતા હોય, આ જે ગુચ્છા રહી ગયા હોય એને આપણે કાઢતા રહેવાના હોય છે. જનરલી આપણે ઓછું મીન્સ કે લેસ પ્રુનિંગ કરવાનું હોય છે આંબાની અંદર. એ ટાઈમે જો ખાસ કરીને ધ્યાન આપીએ તો જે જમરો હશે ત્યાંથી આપણે 15 સેન્ટીમીટર જેવો આગળથી આપણે કાપવાનું હોય છે. આ થયો આપણો મેઇન પોઈન્ટ. ત્યાંથી 15 સેન્ટીમીટર જેવા આગળથી આપણે કાપીએ. આ રીતથી જે પણ જગ્યાએથી જમરા દેખાય એ રીતે કાપીને ખાસ ધ્યાન રાખવાનું છે, ગમે ત્યાં ફેંકી દેવાના નથી. બધા જમરાને એક જગ્યાએ સાથે ભેગા કરી ખાડાની અંદર દાટી દેવાના હોય, કાં પછી એને સળગાવી દેવાના હોય છે. તો આ રીતે આપણે જે જગ્યાએ દેખાય એને કટિંગ કરીએ આગળથી. તો આ રીતે કટિંગ કર્યા પછી 24 કલાકની અંદર મેન જે કામ છે આપણું ઇમ્પોર્ટન્ટ, કે આ જે જગ્યાએથી કાપ્યું ત્યાં બીજી ફૂગનો એટેક કે બીજો કાંઈ અટેક ના થાય એના માટે જે ગ્લુકોપર આવે છે અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ, એનું કાં તો તમે સોલ્યુશનનો સ્પ્રે કરી શકો આખા આંબામાં, કે પછી જે જગ્યાએ કાપ્યું છે ત્યાં એનો પેસ્ટ પણ
લગાડી શકો. અથવા તો જે પ્રાકૃતિક ખેડૂતો ખેતી કરે છે એ લોકો ગાયનું છાણ અથવા તો ગોબરની સ્લરી બનાવી એ પણ લગાડી શકે. હવે બીજી વાત કરીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થયું હોય એ ટાઈમે આપણે શું કરીએ, તો એના માટે અત્યારે માર્કેટની અંદર નેપ્થેલ એસિટિક એસિડ એટલે કે અત્યારે માર્કેટની અંદર પ્લેનોફિક્સન નામે એક અંતસ્ત્રાવ આવે કે જે કૃત્રિમ અંતસ્ત્રાવ આપણે કહી શકીએ. એનો સ્પ્રે કરવામાં આવે કે 200 ppmનું સોલ્યુશન બનાવી અને જ્યારે આપણે કટિંગ કર્યું હોય ત્યાર પછી પહેલો સ્પ્રે કરવાનો હોય અને બીજો સ્પ્રે જે છે એ શિયાળાની શરૂઆત થતી હોય ત્યારે બીજો સ્પ્રે કરીએ તો પણ એની અંદર સારો એવો રિઝલ્ટ મળે. આ રોગ એવો છે કે જેની અંદર તમે એક વખત ટ્રીટમેન્ટ કરી દીધી, એક વર્ષ ટ્રીટમેન્ટ કરી દીધી તો એવું નથી શક્ય કે આગલા વર્ષે થશે નહીં. 2 થી 3 વર્ષ આપણે કન્ટિન્યુઅસ આ રીતે ટ્રીટમેન્ટ કરતા રહીએ, જે જગ્યાએથી દેખાય તે રીતે કટિંગ કરતા રહીએ અને નેપ્થેલ એસિટિક એસિડની ટ્રીટમેન્ટ કરતા રહીએ. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી અમુક લોકો કરતા હોય તો એના માટે એક છે 1 કિલો લીંબોળીનો ખોળ, 1 કિલો કરંજનો ખોળ અને 1 કિલો ધતુરાના પત્તા 20 લીટર ગૌમૂત્રની અંદર 10 દિવસ રાખવાના છે અને ત્યાર પછી 200 લીટરના બેરલની અંદર આ જે બનાવેલું મિશ્રણ છે એને આપણે 200 લીટરનું દ્રાવણ બનાવી અને દરેક આંબાની ઉપર સ્પ્રે કરીએ તો પણ એની અંદર સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અને જ્યારે પ્રૂનિંગ થઈ ગયા પછી આપણે જ્યારે ખાતરની ટ્રીટમેન્ટ કરતા હોય તો એમાં પણ આજે માઇક્રોન્યુટ્રિયન્ટની વાત કરી, કોપર છે, ઝીંક છે અને આયરન, આ હોતેને આપણે એની સાથે મિશ્રણ કરીને આપીએ અથવા તો પછી સ્પ્રેના રૂપમાં આપીએ તો પણ એની અંદર સારું રિઝલ્ટ મળે. અને ખાસ કે જીનેટિકલી કંટ્રોલ આપણે કઈ રીતે કરી શકીએ, તો શક્ય હોય તો આ આંબામાંથી નવી કલમ બનાવવા માટે કટિંગ ના લઈએ અથવા તો જ્યાંથી લાવીએ તો એન્શ્યોર કરીને લાવીએ કે એ પ્યોર છે અથવા તો મેંગો માલફોર્મેશન એની ઉપર છે નહીં. તો આ વાત થઈ કે આપણે કઈ રીતથી તકેદારી રાખીએ કે જેથી 2 થી 3 વર્ષ સુધી જો આપણું ઓપરેશન આ બતાવ્યા પ્રમાણે ટ્રીટમેન્ટ કરીશું તો એની અંદર ચોક્કસ અમને ફાયદો થશે. તો અમે આશા રાખીએ કે જે લોકોને વિડીયો ગમ્યો હોય લાઇક કરે, શેર કરે અને અમારી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરે કે જેથી આવનારા બીજા સારા એવા વિડીયો આપણને ડાયરેક્ટ મળતી રહે. તો ખૂબ ખૂબ આભાર.